દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ. ખંભાળિયા શહેરમાં 4 કલાકમાં 7.5 ઇંચ વરસાદ ખાબક્યો. ભારે વરસાદને કારણે ખંભાળિયાના શહેરના મુખ્ય માર્ગો પર નદીઓ વહી. ખંભાળિયા શહેર સિવાય વિજલપર, કેશોદ, ઠાકર શેરડીમાં પણ ધોધમાર વરસાદ. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદ. વહેલી સવારથી ભાણવડમાં ધોધમાર વરસાદ. ભાણવડ સહિત આજુબાજુના પંથકમાં વરસાદી માહોલ જામ્યો. પોરબંદર શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદ. એમજી, એસપીપી રોડ અને છાયા ચોકી વિસ્તારમાં ધોધમાર વરસાદને કારણે પાણી ભરાયા. લોકો મુશ્કેલીમાં મુકાયા. પોરબંદરના દરિયામાં જોવા મળ્યો કરંટ. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના. કોસ્ટગાર્ડ, નેવી અને એજન્સીઓ એલર્ટ મોડ પર. રાજકોટના જસદણ તાલુકામાં ભારે પવન સાથે વરસાદ. સાણથલી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી. ભાવનગરના પાલીતાણાના શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ. મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી લોકોમાં ખુશી. જીવાપુર, ડુંગરપુર, વીરપુર, લુબારવાવ, ઘેટી, આદપુરમાં વરસાદ. અમરેલી જિલ્લાના બાબરા અને લીલિયા પંથકમાં ધીમી ધારે વરસાદ. નાના ગોખરવાડા, મોટા ગોખરવાડા, સોનારિયા, ચાંદકટ સહિતના ગામમાં વરસાદ. ભોરિંગડા ગામની સ્થાનિક નદી અને તળાવ છલકાયા. અમરેલી જિલ્લાના બાબરા અને આજુબાજુના પંથકમાં વરસાદ. ધારી શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો. અમરેલી જિલ્લાના ગ્રામ્ય પંથકમાં વરસાદ. ધારી શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદ. ધારી અને આજુબાજુના વિસ્તારોમાં વરસાદ. કચ્છના મુન્દ્રા તાલુકામાં વરસાદ. આસપાસના ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ સર્જાયો. રસ્તા અને ખેતરોમાં પાણી ફરી વળ્યા. લોકોને હાલાકી. જૂનાગઢ શહેરમાં અસહ્ય ઉકળાટ બાદ વરસાદ. શહેર સહિત આસપાસના ગામડાઓમાં પણ વરસાદી માહોલ જામ્યો. વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. વલસાડના ધરમપુર તાલુકામાં ધોધમાર વરસાદ. ધરમપુરના ખારવેલ, બિલપુડી, આસુરા અને બામટી સહિતના વિસ્તારોમાં વરસાદ. વલસાડ જિલ્લાના ગ્રામ્ય પંથકમાં વરસાદ. પારડી, વાપી સહિતના આસપાસના પંથકમાં વરસાદ. ઉમરગામ અને આજુબાજુના વિસ્તારમાં પણ વરસાદ શરૂ થયો. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી કે આગામી 48 કલાકમાં રાજ્યમાં ચોમાસું સક્રિય થશે. 17 થી 22 જૂનમાં રાજ્યમાં સારા વરસાદની આગાહી. કાચા મકાનોના છાપરા ઉડે તેવા પવનો ફૂંકાશે. 21 થી 25 જૂન રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળશે. વિવિધ જિલ્લાઓમાં 2 થી 4 ઇંચ વરસાદ પડી શકે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં પણ સારા વરસાદની આગાહી. સૌરાષ્ટ્રમાં પણ સારો વરસાદ રહેશે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં લો પ્રેશર બનશે. અમદાવાદ, ગાંધીનગર, ભાવનગરમાં પણ વરસાદની આગાહી. અંબાલાલે વધુમાં આગાહી કરતા કહ્યું કે લાઠી, બાબરા, અમરેલીમાં વરસાદ રહેશે. જૂનાગઢ, પેટલાદ, કપડવંજમાં સારો વરસાદ રહેશે. સાથે જ મહેસાણા, ખંભાત, તારાપુરમાં પણ વરસાદની આગાહી. ખેડૂતો માટે વાવણી લાયક વરસાદ આદ્રા નક્ષત્રમાં પડશે. રાજ્યમાં 3 દિવસ બાદ ચોમાસું સક્રિય થવાના સંકેત. આજે પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડમાં આગાહી. તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી. રાજ્યમાં 17 અને 18 જૂને ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને અમરેલીમાં વરસાદની આગાહી. દમણ, દાદરા નગર હવેલી, ભાવનગરમાં પણ રહેશે વરસાદી માહોલ. 19 જૂને વલસાડ અને દમણમાં ભારે વરસાદની આગાહી. ઉત્તર ભારતમાં હજુ 4 દિવસ સુધી તીવ્ર ગરમી યથાવત રહેશે. હવામાન વિભાગે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, યુપી સહિતના 13 રાજ્યોમાં ગરમીનું એલર્ટ આપ્યું. લોકસભા ચૂંટણીના પરિણામો પર ભાજપ કરશે મંથન. આવતીકાલે સીએમ અને પાટીલની અધ્યક્ષતામાં યોજાશે બેઠક. ભાજપના તમામ ઉમેદવારો રહેશે હાજર. 26 બેઠક પર 5 લાખની લીડનો ટાર્ગેટ પણ અધૂરો રહ્યો. બેઠકમાં હાર અને લીડ ન મળવાના કારણો પર ભાર અપાશે. અગ્નિકાંડમાં આરએમસીના 2 અધિકારીઓના રિમાન્ડ મંજૂર. એટીપીઓ રાજેશ મકવાણા, જયદીપ ચૌધરીના રિમાન્ડ મંજૂર. બંને આરોપીઓ 5 દિવસના રિમાન્ડ પર. રાજકોટ ટીઆરપી ગેમ ઝોનના મેનેજર વિરુદ્ધ અરજી. શાપરમાં મેનેજર નીતિન જૈન વિરુદ્ધ અરજી દાખલ. મેનેજરના ત્રાસથી કંટાળીને યુવકે આપઘાત કર્યો. ગેમ ઝોનમાં નીતિન ભાગીદાર હોવાનું જાણવા મળતા અરજી. અગ્નિકાંડ બાદ રાજકોટમાં સીલિંગ ઝુંબેશ યથાવત. રૂડા દ્વારા હોટલ, રેસ્ટોરન્ટ સહિત 95 મિલકત સીલ કરાઈ. ફાયર સેફટીના અભાવને લઈને વિવિધ એકમમાં તપાસ. વેરાવળમાં ફાયર સેફટી મુદ્દે તંત્ર આકરા પાણીએ. ફાયર સેફટીના અભાવે 7 થી વધુ એકમ સીલ. મુદ્દત બાદ પણ ગંભીરતા ન લેતા કાર્યવાહી. સટા બજાર, સુભાષ રોડ પર સીલિંગની કાર્યવાહી.
સુરતમાં સંકલન બેઠકમાં ભાજપ એમએલએએ ઉઠાવ્યા સવાલ. ધારાસભ્ય અરવિંદ રાણાના સુડા સામે આક્ષેપ. માલ ખાય અધિકારીઓને માર ખાય નેતાઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ. અરવિંદ રાણાએ કહ્યું કે સુડા વિસ્તારમાં બીયુ વગર ધમધમી રહ્યા છે યુનિટ. આ કામગીરી હવે સુરતમાં ચલાવવાની નથી. 82 શૈક્ષણિક હોટેલ, ગેમિંગ મિલકત સીલ કરાઈ છે. નવસારી જિલ્લા પોલીસ દ્વારા ડ્રોન દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન. બકરી ઈદને લઈને ડાભેલ, સિમલક સહિતના વિસ્તારમાં પોલીસ સતર્ક થઈ. ગૌવંશની કતલ ન થાય તે માટે પોલીસ સચેત રહી. અમદાવાદમાં દાસ ખમણની ફરી એકવાર બેદરકારી. સેવ ખમણની ચરણીમાંથી જીવડું નીકળ્યું. પાલડીના મહાલક્ષ્મી 5 રસ્તા પાસેનો બનાવ. જાગૃત ગ્રાહકે હેલ્થ વિભાગમાં કરી ફરિયાદ. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે કુદરતી જળ સંગ્રહ કરવા લોકોની અપીલ કરી. સુરતમાં અપીલ બાદ લોકો જળ સંગ્રહ કરવા માટે પ્રેરાયા. ભીમરાડ ગામ ખાતે વોટર હાર્વેસ્ટિંગ પ્લાન્ટ બનાવાયો. પાટીલના હસ્તે વોટર હાર્વેસ્ટિંગ પ્લાન્ટનું લોકાર્પણ. દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે ખુશીના સમાચાર. શેરડીના ટેકાના ભાવ નક્કી કરવા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી ભલામણ. ટન દીઠ 6,000 ભાવ કરવા ભારત સરકારને કરી રજૂઆત. સુરત એપીએમસીની આવકમાં 20% વધારો. 43 કરોડ 55 લાખની આવક સાથે સુરત એપીએમસી પ્રથમ ક્રમે. 43 કરોડ 34 લાખની આવક સાથે ઊંઝા એપીએમસી બીજા ક્રમે. ગુજરાતની 30 એપીએમસીઓની આવક ઘટી. અમદાવાદમાં અટલ બ્રિજનો કાચ તૂટ્યો. અટલ બ્રિજના છેડે કાચ તૂટતા ગુણવત્તા સામે સવાલ. અટલ બ્રિજનો કાચ તૂટતા મુલાકાતીઓનું જોખમ વધ્યું. બેરિકેડિંગ લગાવીને રસ્તો કર્યો બંધ. અમદાવાદમાં ગુજરાત રાજ્ય વિદ્યાર્થી વાલી મંડળની બેઠકમાં નીટ કૌભાંડ, ગેરરીતિઓ સહિતના મુદ્દે ચર્ચા. રાજ્ય સહિત દેશના વિદ્યાર્થીઓનું ભાવિ જોખમાયું. હાલના તબક્કે કાઉન્સેલિંગ પર રોક લગાવવામાં આવે તેવી માંગ. વડોદરા એમએસ યુનિવર્સિટીમાં પ્રવેશ કોટા વધારવાની માંગ યથાવત. 18 જૂનથી પૂર્વ વિદ્યાર્થી નેતાઓ પ્રવેશ માટે આપશે લડત. વિદ્યાર્થી હિતરક્ષક સમિતિએ ઘડી રણનીતિ. 75%થી ઓછા હોય તેવા સ્થાનિક વિદ્યાર્થી પ્રવેશથી વંચિત. તાપીના કુકરમુંડામાંથી 35.50ની વીજ ચોરી ઝડપાઈ. કુકરમુંડામાં 47 વીજ જોડાણમાં ઝડપાઈ ગેરરીતિ. ડીજીવીસીએલની 24 ટીમ દ્વારા તપાસ હાથ ધરાઈ. કરજણમાં રેતીની લીઝ પર ખાણ ખનીજ વિભાગના દરોડા. નારેશ્વર પાલેજ રોડ પર ગાંધીનગર ફ્લાઇંગ સ્ક્વોડનું ચેકિંગ. નર્મદા નદીના કિનારે મોટા પાયે ખનન કરાઈ રહ્યું છે. પાલેજ રોડ પર ઠેર ઠેર ખડકાયેલા છે રેતીના ઢગલા. વલસાડ જિલ્લામાં આદિવાસી સમાજની વર્ષોથી ચાલતી પ્રથા આજે પણ જીવંત. પીપરોળ ગામમાં આદિવાસી પ્રજાએ વરસાદી દેવની પૂજા કરી. વરસાદ સારો પડે અને ખેતીનો પાક સારો થાય તે માટે કરી પ્રાર્થના. પાલનપુરમાં રોડની કામગીરીને લઈને ગ્રામજનોનો વિરોધ. મોટા ગામે રેલવે દ્વારા કામ અટકાવાતા ગ્રામજનો આંદોલનના મૂડમાં. અટકાવાયેલા 700 મીટરના રોડનું કામ ચાલુ કરવાની માંગ. વડોદરામાં ગણેશોત્સવના પરિપત્રમાં ફેરફારની માંગ. વડોદરામાં ગણેશ ઉત્સવ સમિતિની મળી બેઠક. મૂર્તિકારો, ડીજે સાઉન્ડ સિસ્ટમના સંચાલકો પણ જોડાયા. ગણેશ મંડળો પરિવાર સાથે 23 જૂને યોજશે મહારેલી. ભાવનગરના દરિયાકાંઠે ચાલતી સરકારી ડ્રેજિંગ કંપની પોરબંદર ખસેડાતા ભાવનગરના વેપારીઓમાં રોષ. ચેમ્બર ઓફ કોમર્સના વેપારીઓએ કહ્યું કે રાજ્ય સરકારે ભાવનગર સાથે અન્યાય કર્યો. સુરતના ઓલપાડમાં અસનાડ ગ્રુપ કોઓપરેટિવ કોટન મંડળીની 99મી સાધારણ સભા મળી. 1924માં સ્થપાયેલી મંડળીમાં 4000 જેટલા સભાસદો. પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ દીવના બસ સ્ટેન્ડ પર પ્રાથમિક સુવિધાઓનો અભાવ. પૂછપરછ ઓફિસ, પાણીની પરબ અને ટોયલેટ ગાયબ. કેન્દ્રીય રાજ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યા બાદ નિમુ બામણિયા ભાવનગર પહોંચ્યા. સર્કિટ હાઉસ ખાતે નિમુબેને વેપારીઓ, ઉદ્યોગપતિઓ, ચેમ્બરના સભ્યો, વિવિધ ટ્રસ્ટ અને સમાજના આગેવાનો સાથે બેઠક યોજી. યાત્રાધામ દ્વારકામાં ભક્તોનું ઘોડાપૂર. ગોમતી નદીમાં મોટી સંખ્યામાં ભક્તોએ કર્યું સ્નાન. ગોમતી નદીમાં ડૂબકી લગાવીને ધન્યતા અનુભવી. દમણ ખાતે યોગાનું આયોજન કરાયું. દમણના કોસ્ટગાર્ડમાં એરપોર્ટ રનવે પર યોગા દિવસની ઉજવણી. વાપી, દમણ, સેલવાસ અને વલસાડથી મોટી સંખ્યામાં લોકો ભાગ લેવા માટે પહોંચ્યા હતા. અભિનેતા આશુતોષ રાણા અમદાવાદના મહેમાન બન્યા. 24 વર્ષના અંતરાલ બાદ ફરી એકવાર નાટક હમારે રામ સાથે થિયેટર પર આશુતોષ રાણાએ આગમન કર્યું. નાટક હમારે રામના અત્યાર સુધીના દેશભરમાં 49 શો થયા. વડોદરા નર્મદા ભવન પાસે પાણીની લાઇનમાં લીકેજ. પાણી પુરવઠા વિભાગની બેદરકારીને કારણે હજારો લીટર પાણીનું વેડફાટ. વડોદરાના તરસાલીમાં ઉભરાતી ડ્રેનેજને લઈને રોષ. ગટરના ઉભરાતા દૂષિત પાણીથી સ્થાનિકો પરેશાન. સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પર સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો.
ડ્રેનેજમાંથી દૂષિત પાણી ઓવરફ્લો થતા રોગચાળાની ભીતિ. સુરતના જહાંગીરપુરામાં એક જ પરિવારમાં 4ના શંકાસ્પદ મોતમાં મોટો ખુલાસો. 2 મૃતદેહના પોસ્ટમોર્ટમમાં મોત કાર્બન મોનોક્સાઇડને લીધે થયા હોવાનું તારણ. એફએસએલ રિપોર્ટ બાદ સામે આવશે ચોક્કસ કારણ. પાલનપુરના ગઢગામમાં ગધેડાઓએ એક ખેડૂતને માલામાલ કરી દીધો. ગઢગામના ખેડૂત જગદીશભાઈ પટેલે 16 જેટલા ગધેડાઓનું ડોંકી ફાર્મ ઊભું કર્યું. ગધેડીનું દૂધ 3000 રૂપિયા લીટર વેચાય છે. બનાસકાંઠા જિલ્લામાં પાણીના સ્તરને ઊંચા લાવવા અને હરિયાળી ક્રાંતિ લાવવાના પ્રયાસ હાથ ધરાયા. સીડબોલ અભિયાનથી હરિયાળી ક્રાંતિ લાવવાનો પ્રયાસ થયો. બનાસકાંઠામાં ખેત તલાવડીમાં ડૂબી જતા 2ના મોત. ધાનેરામાં ડૂબી જવાથી 2 સગા ભાઈઓના મોત. પાઇપ રિપેરિંગ કરવા માટે ઉતર્યો અને પગ લપસી જતા ડૂબી ગયા. ધર્મસ્વરૂપ દાસે ફેસબુકથી મહિલા સાથે મિત્રતા કેળવી. 3 વર્ષથી દુષ્કર્મ આચરવામાં આવતો હોવાનો આરોપ. 2 સંત ઉપરાંત મયુર કાસોદરિયા નામના વ્યક્તિ સામે પણ ફરિયાદ. ખીરસરાના ગ્રામજનોનો ધર્મસ્વરૂપ દાસ સામે આક્ષેપ. સ્વામી લાગવગ હોવાથી પ્રકરણને દબાવી દે છે. સ્વામી દોષિત હોય તો સજા થવી જોઈએ તેવી માંગ. બોટાદમાં સ્વામિનારાયણના સાધુના વાયરલ વિડીયોને લઈને હરિભક્તોમાં ભારે આક્રોશ. ગરડા ગોપીનાથજી ટેમ્પલમાં હરિભક્તોએ બેનર સાથે વિરોધ નોંધાવ્યો. 7 દિવસનું આપ્યું અલ્ટિમેટમ. દ્વારકામાં ચરસના પેકેટ મળવાનો સિલસિલો યથાવત. 9 દિવસમાં 61 કરોડથી વધુનું ચરસ ઝડપાયું. બિનવારસી હાલતમાં 123 કિલો ચરસ પકડાયો. સુરત શહેર પોલીસની ગંભીર બેદરકારી સામે આવી. આરોપી ન હોવા છતાં સુરત શહેર એસઓજી નિર્દોષ યુવકને પકડી લાવી. વરાછા પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરતા ભાંડો ફૂટ્યો. હળવદના રણવલપુરના સરપંચને 4 લોકોએ માર માર્યો. પેવર બ્લોકની કામગીરી મુદ્દે માર માર્યાની ફરિયાદ. સરપંચને માર મારીને મારી નાખવાની ધમકી આપી 3 પુરુષ અને મહિલાએ માર માર્યાની નોંધાવી ફરિયાદ. આબુ રોડ પર મારામારીમાં ગુજરાતી યુવકનું મોત. કાર અને પિકઅપ વેન વચ્ચે અકસ્માત બાદ બબાલ. બબાલમાં ગુજરાતના 3 યુવકો ઘાયલ થયા હતા. 3એ કાર લઈને માઉન્ટ આબુ તરફ જતા હતા ફરવા. વિરમગામમાં આરટીઓના નિયમો નેવે મૂકતા વેન ચાલકો. વાનમાં વિદ્યાર્થીઓને ખીચોખીચ ભરીને બેસાડાયા. રાજકોટ અગ્નિકાંડ બાદ પણ સરકારી તંત્ર ઊંઘમાં. ફાયર સેફટીને લઈને રાજ્યની હજારો પ્રી સ્કૂલ્સને સીલ કરવામાં આવી. ત્યારે શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું છે, છતાં સ્કૂલ સીલ હોવાથી બાળકોનો અભ્યાસ બગડી રહ્યો છે, જેને લઈને પ્રી-સ્કૂલ સંચાલકોમાં વિરોધ જોવા મળ્યો. અમદાવાદના પ્રી-સ્કૂલના સંચાલકોએ એએમસીના અધિકારીઓને મળીને બીયુ પરમિશન વિનાની પ્રી-સ્કૂલ્સને તાત્કાલિક પરમિશન આપીને નવા નિયમોનું પાલન કરવા માટે ચોક્કસ સમયની માંગ કરી હતી. ગોંડલમાં સેન્ટ મેરી સ્કૂલમાં વાલીઓએ હોબાળો મચાવ્યો. ફી વધારાને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રોષ. સ્કૂલ બસના ભાડામાં પણ વધારો કરાયો. ભાડવડના ભોરિયા ગામમાં વિદ્યાર્થીઓ રજળ્યા. ભોરિયા પ્રાથમિક શાળાના નવીનીકરણનું કામ અચાનક કોન્ટ્રાક્ટરે બંધ કર્યું. કામ બંધ થતા બાળકો ખુલ્લામાં ભણવા માટે મજબૂર બન્યા.